टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। આજે માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે। દરેક વસ્તુ નકલી પધરાવીને માણસ જ માણસને ખતમ કરવા બેઠો છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે હવે નકલીનો ખેલ કરનારાઓએ હદ પાર કરી નાખી છે। વિષય ખૂબ જ ગંભીર છે। જો તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય અને ડૉક્ટર કહે કે એમને પ્લાઝમા ચડાવવું જરૂરી છે તો એકવાર ચેક કરજો લોહીથી અલગ થયેલું પ્લાઝમા અસલી છે કે નકલી, કારણ કે હવે પૈસા કમાવવા માટે ઠગબાજો નકલી લોહીનો પણ વેપાર કરવા લાગ્યા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એવા 4 આરોપીઓની ધરપકડ કરી છે જેમણે લોકોની જિંદગી સાથે ચેડા કર્યા, એવા ચેડા જેના કારણે કોઈનો જીવ પણ જઈ શકે। આ આરોપીઓ જે ગુનો આચરતા હતા તે ખૂબ જ ગંભીર છે। આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક મહાનુભાવો જોડાયા છે। ડૉક્ટર આશીષ કાનાણી, MD ટ્રાન્સફ્યુઝન મેડિસિન, ડૉક્ટર DG પટેલ પેથોલોજિસ્ટ અને ડૉક્ટર મૈત્રેય ગજ્જર જેઓ ફિઝિશિયન છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં। ડૉક્ટર મૈત્રેય, સૌથી પહેલાં આપની પાસે આવું, મારે એ આપની પાસેથી વિસ્તૃત સમજવું છે કે પ્લાઝમા એટલે શું અને કેવા સંજોગોમાં દર્દીને પ્લાઝમા ચડાવવું પડે। હું આપને જણાવું કે લોહી આપણા શરીરમાં 5 લીટર લોહી હોય છે। તે લોહીની અંદર 45% જેટલા RBC, WBC અને પ્લેટલેટનો હોય છે, જથ્થો હોય છે, અને બાકીનું 55% એ પ્લાઝમા હોય છે। પ્લાઝમા એટલે જે અનક્લોટેડ કહેવાય છે, જ્યારે ક્લોટ થાય ત્યારે એને સિરમ કહેવામાં આવે છે। પ્લાઝમાની અંદર લગભગ 90% પાણીનું પ્રમાણ હોય છે અને બાકીના પ્રમાણની અંદર પ્રોટીન્સ હોય છે, કાર્બોહાઈડ્રેટ હોય છે, કેલ્શિયમ હોય છે, આયન્સ હોય છે, ગેસીસ હોય છે। અને એની અંદર જે પ્રોટીન હોય છે તેમાં આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન જે ઇમ્પોર્ટન્ટ છે તથા ક્લોટિંગ ફેક્ટર જે ઘણા ઇમ્પોર્ટન્ટ છે, અને બાકીના જે તત્વો છે ગ્લુકોઝ છે, ફેટ છે, બીજા તત્વો છે એ પણ શરીરને માટે ઉપયોગી હોય છે। હવે આ પ્લાઝમા જનરલી સામાન્ય રીતે ડોનર દ્વારા બ્લડ બેંકમાં ડોનેટ કરવામાં આવે છે, પરંતુ એ હોલ બ્લડ તરીકે ડોનેટ કરવામાં આવે છે। ત્યારબાદ બ્લડ બેંકમાં તેને કમ્પોનન્ટ સેપરેશન લેબોરેટરીની અંદર એના કમ્પોનન્ટ છૂટા પાડવામાં આવે છે। કમ્પોનન્ટ એટલે RBC, રેડ બ્લડ સેલ્સ, પ્લાઝમા એટલે FFP, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા, અને પ્લેટલેટ। હવે આ પ્લાઝમા સામાન્ય રીતે દર્દી જ્યારે બ્લીડ થતું હોય અને એને બધા જ ક્લોટિંગ ફેક્ટરની જરૂર હોય ત્યારે આ પ્લાઝમા તેને આપવામાં આવે છે। આલ્બ્યુમિન અને પ્રોટીનના સંદર્ભમાં આ પ્લાઝમા આપવામાં આવતું નથી, કારણ કે આલ્બ્યુમિન અને પ્રોટીન આપણી પાસે ફાર્માસ્યુટિકલ ડ્રગ પ્રોડક્ટ તરીકે અવેલેબલ હોય છે। બિલકુલ ડૉક્ટર આશીષ, આપની પાસે આવું કારણ કે આખું મોટું રેકેટ ઝડપાયું છે। 4 થી 5 જેટલા લોકો આમાં સંડોવાયેલા હતા અને હવે વધારે તપાસ કરવામાં આવશે કે કેટલા સમયથી આખું આ રેકેટ ચાલતું હતું। પણ આપ વિચારો કે જો લગભગ 6-1 મહિનાથી આખું રેકેટ ચાલતું હોય તો ક્યાં કોના શરીરમાં આ નકલી પ્લાઝમા ગયા હશે અને એની કઈ રીતની અસરો એ વ્યક્તિને થઈ હશે, કારણ કે ખરા અર્થમાં જે વ્યક્તિને લોહી ચડાવવું પડતું હોય, ગંભીર બીમારી હોય, અકસ્માત થયો હોય કે લોહી વધારે વહી ગયું હોય, એટલે એવા સમયે જનરલી એવું બનતું હોય કે બ્લડ ચડાવવામાં આવતું હોય, ત્યારે જો આ નકલી પ્લાઝમાવાળું જો બ્લડ ચડાવવામાં આવે કે પછી નકલી પ્લાઝમા ચડાવવામાં આવે તો કઈ રીતની ગંભીર સમસ્યા એ વ્યક્તિને થઈ શકે। જ્યારે પ્લાઝમા જેમ સાંભળ્યું આપણે કે આ લોકો મિશ્રણ કરીને આપતા હતા, એમાં કે નોર્મલ સલાઈનનું મિશ્રણ કરીને આપે, એટલે કે લોકોને જ્યારે હોસ્પિટલમાં પેશન્ટને પ્લાઝમા ચડતું હોય ત્યારે એને કંઈ રિએક્શન કે એવું કંઈ આવવાનું નથી। શું કામે? કારણ કે એમાં નોર્મલ સલાઈન મિક્સ કરેલું છે અને નોર્મલ સલાઈન ચડે તો કંઈ દર્દીને કોઈ તકલીફ થવાની નથી। પણ જે FFP એટલે કે પ્લાઝમામાં જે પોષક તત્વો હોય, જેમ હમણાં સાહેબે વાત કરી કે પ્લાઝમા પ્રોટીન હોય, પછી ક્લોટિંગ ફેક્ટર્સ હોય કે જેનું આપણે ઇન્ડિકેશન છે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન માટેનું, જેમ કે હિમોફિલિયાના પેશન્ટ હોય, DICના કેસીસમાં હોય, લીવર ફેલિયર હોય, પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય, આ બધા કેસીસમાં જ્યારે આપણે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝ કરીએ છીએ ત્યારે આપણો મેઇન એમ હોય છે કે પેશન્ટને કોએગ્યુલેશન ફેક્ટર મળે। હવે આ જે ડાયલ્યુટેડ પ્લાઝમા કે જેમાં નોર્મલ સલાઈન મિક્સ કરેલું છે એ ચડાવવામાં આવે એટલે એને કે એનાથી પેશન્ટને કોઈ ફાયદો બેનિફિટ થવાનો નથી।
અને પેશન્ટને રિએક્શન તો આવશે નહીં, પણ પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. જે ડૉક્ટરને પેશન્ટ પાસેથી ઇમ્પ્રુવમેન્ટ જોઈતું હોય, જે કોગ્યુલેશન ફેક્ટરમાં રિકવરી જોઈતી હોય, એ રિકવરી પેશન્ટને મળવાની નથી. બિલકુલ. ડૉક્ટર ડીજી પટેલ આપણી સાથે જોડાયા. ડૉક્ટર પટેલ, આપની પાસે આવું, કેવા સંજોગોમાં જનરલી પેશન્ટને પ્લાઝમા ચડાવવું પડે? કેવા એવા સંજોગો બને કે જ્યારે પેશન્ટને પ્લાઝમાની મોટાભાગે જરૂર પડતી હોય, કેવા ડિસીઝમાં જરૂર પડતી હોય, એ આપની પાસેથી સમજવું છે. ને સાથે આ જે રેકેટ ઝડપાયું છે, આ કેટલી ગંભીર બાબત છે? આ ખૂબ જ હેલ્થ સાથે જે ચેડા કર્યા છે એ ખૂબ જ ગંભીર કેસ કહેવાય. આના માટે કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવું જોઈએ. પ્લાઝમા એ અત્યારે હાલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ડ્રગ ઓફ ચોઇસ, લાઈફ સેવિંગ ડ્રગ તરીકે મૂકેલી છે. બ્લડના અને બ્લડના કમ્પોનન્ટ. હવે બ્લડના કમ્પોનન્ટમાં જે આલ્બ્યુમિન, પ્લાઝમામાં રહેલા કોગ્યુલેશન ફેક્ટર્સ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન, હ્યુમન નોર્મલ ઇમ્યુનોગ્લોબ્યુલિન, આ ત્રણ વસ્તુ ખૂબ જ નોર્મલી ઓટોઇમ્યુન ડિસીઝમાં વપરાતું હોય છે, લીવર ડિસીઝમાં વપરાતું હોય છે આલ્બ્યુમિન, અને કિડની ક્રોનિક રિનાલ ફેલર હોય છે એમાં બી આ પ્રોટીન વપરાતું હોય છે. અને ફેક્ટર છે એ કોગ્યુલોપેથી થતી હોય છે. એવા સમયમાં આ પ્લાઝમાનો ઉપયોગ થતો હોય છે. આ પ્લાઝમા નોર્મલી બ્લડ બેંક ડાયરેક્ટ ડૉક્ટરોની હોસ્પિટલમાં આપે છે. એમાં જ્યારે WBC, પ્લેટલેટ, RBC અને FFP, કોમનલી FFP અને PCV વપરાતું હોય છે. એટલે PCV એ છે એ એનેમિયામાં આપવામાં આવતું હોય છે, અને FFP જે છે એ આ કોગ્યુલોપેથીમાં એમાં ઓન ટ્રીટમેન્ટ જ્યારે વધારે BT આપ્યા હોય ત્યારે આ FFP આપવાના આવતા હોય છે. પણ આ જ્યારે પ્લાઝમા જ્યારે બ્લડ બેંકમાંથી વધારાનું પડ્યું રહેતું હોય છે ત્યારે ફાર્મા કંપનીઓને આપણી ગવર્મેન્ટે લાયસન્સથી બ્લડ બેંકને બી લાયસન્સ આપેલું છે અને ફાર્મા કંપનીઓને પણ લાયસન્સ આપેલું છે. તો જ એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે. અને આ જે સ્કેમ થયું છે એ ખૂબ જ ગંભીર છે. કારણ કે જે પ્લાઝમા આપણે ઇફેક્ટિવિટી તો જ રહે, એને કોલ્ડ ચેઇન, એની લોજિસ્ટિક જે છે ને બહુ જ મેન્ટેન કરવું પડે. જો લોજિસ્ટિક મેન્ટેન ના થાય તો એની અંદર રહેલા ફેક્ટર, એની રહેલા ઇમ્યુનોગ્લોબ્યુલિન અને પ્રોટીનની જે એફિશિયન્સી છે એ ડિક્રીઝ થઈ જતી હોય છે. અને આ જે ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન જે અંદર ભેળસેળ કરી છે એના લીધે દર્દીને કોન્ટામિનેશન થવાથી બી ઘણા નુકસાન થઈ શકે છે. કારણ કે એ પ્રોપર ચેનલથી એ ભેળસેળ કરેલી ના હોય, એટલે ત્યાં એક મોટો પ્રશ્ન આવે છે કે ભાઈ કોન્ટામિનેશન થયું છે કે નહીં. બીજી વસ્તુ કે જે ડાયલ્યુશન કરવાથી એના અંદરના જે ફેક્ટર છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, એ નાશ પામે છે. એટલે જે તે થેરેપી માટે વપરાતા હોય એ થેરેપીમાં એની ઇફેક્ટ જે દર્દીને આવવી જોઈએ એ ના આવે. એટલે આ જે છે આપણી લાઈફ સેવિંગ ડ્રગ તરીકે જે બ્લડને સ્વીકારેલી છે એની સાથે ચેડા છે. અને આ હેલ્થ સાથેના ચેડા કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. બિલકુલ. ડૉક્ટર પટેલ, આપે જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે મારે આપની પાસેથી એ પણ એક સવાલ મારો એ પણ થાય કે બ્લડ બેંક શું કોઈ પણ ખોલી શકે, કોઈ પણ ચલાવી શકે, કે એના પણ કોઈક અલગ ક્રાઇટેરિયા હોય, એનું અલગથી લાયસન્સ લેવું પડે? કારણ કે આમાં જે બ્લડ બેંક ચલાવે છે એની ભૂમિકા સૌથી મોટી છે. સાચી વાત છે. તમે કહ્યું છે બ્લડ બેંક અત્યારે ડૉક્ટરની લાયસન્સથી અને ડૉક્ટર પોતે જ ખોલી શકે. જેમ CA પોતે જ આપણું ઓડિટ કરી શકતા હોય છે એ રીતે ગવર્મેન્ટે નિયમ અત્યારે બનાવવો જ જોઈએ કે ડૉક્ટર જ બ્લડ બેંક ચલાવી શકે ને એનું લાયસન્સ એ પોતે જ ધારણ કરી શકે. આજે ઘણી જગ્યાએ ટેકનિશિયનો પણ બ્લડ બેંક બનાવી અને એક ધંધાની રીતે કામ ચાલુ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હેલ્થ સાથે ચેડા થાય છે, સમજણ હોતી નથી. એ લોકોનું લાયસન્સ ખરેખર આપવામાં ના આપવું જોઈએ. આપણે કોવિડ એરા વખતે આપણે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો કે ભાઈ આપણે કન્વેન્શનલ ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી આપવાથી જે ઇફેક્ટિવ નહોતું, પણ તમારું
એન્ટીબોડી ટાઇટર કર્યા પછી જ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપી અને કોવિડ સામે ઇમ્યુનિટી મળે છે. એવું આપણે વચ્ચે ખાસો ફેઝ ચાલ્યો. જે તે ટાઈમે સારી બ્લડ બેન્કો જે હતી, જેનું વ્યવસ્થિત કામ હતું, એ લોકોએ ટાઇટર કર્યા પછી જ ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ દર્દીઓને આપેલું. પણ જે તે બીજી બ્લડ બેન્કોએ જે તે ટાઈમે FFPમાંથી ડાયરેક્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એમ કરી અને પૈસા કમાવાનો એક બિઝનેસ બનાવી દીધો હતો. 3,000 રૂપિયા એક બોટલના હોય છે. આજે દર્દીને ઇમ્યુનોગ્લોબ્યુલિન જે હ્યુમન નોર્મલ ઇમ્યુનોગ્લોબ્યુલિન બહારથી લાવીને જ્યારે ઓટોઇમ્યુન ડિસીઝમાં લેતા હોય છે ત્યારે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. તો આ જે વસ્તુ છે એ પ્રોપર લાયસન્સ અને પ્રોપર એમના એજ્યુકેશન સાથે સંકળાયેલો હોય એ જ આ બિઝનેસ કરી શકે. આઈડિયલી એવું હોવું જોઈએ. બિલકુલ. ડૉક્ટર મૈત્રી, આપની પાસે આવું, કારણ કે જ્યારે પણ દર્દીને પ્લાઝમા ચડાવવાના હોય કે પછી બ્લડ ચડાવવાનું હોય તો એ વખતે એ પહેલાં એવા કોઈ ચેક કરવામાં આવે છે, એવા કોઈ મીટર્સ હોય છે કે જેના પરથી ખબર પડે કે આ અસલી છે કે નકલી છે, કે પછી એવું હવે વિકસાવવું જોઈએ કારણ કે એ નોબત આવી છે આપણા ત્યાં કે આ પ્રમાણે નકલી વેપાર થઈ રહ્યો છે પ્લાઝમાનો? એક વાત સ્પષ્ટ કહી દઉં કે આપણા દેશની અંદર ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ પ્રમાણે 1940 પ્રમાણે બ્લડ બેન્કોને લાઇસન્સ આપવામાં આવે છે. અને આ જે બ્લડ બેંકના નીતિ નિયમોમાં લાઇસન્સની અંદર એના રૂલ્સ લખેલા હોય છે. અને રૂલ્સની અંદર જે કંઈ બ્લડ બેંક હોય તેની અંદર મેન પાવર હોય છે, બ્લડ બેંક ઓફિસર હોય, ટેકનિશિયન હોય, ટેકનિકલ સુપરવાઇઝર હોય, અને બ્લડ બેંકની જગ્યા અમુક પ્રકારની હોવી જોઈએ, સાધનો હોવા જોઈએ, અને ત્યારબાદ કન્ઝ્યુમેબલ્સ પણ હોવા જોઈએ, અને બ્લડ બેંક ચલાવવા માટેની એક SOP પણ હોવી જોઈએ. બ્લડ બેંકને લાઇસન્સ માટે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેનું ઇન્સ્પેક્શન થતું હોય છે. ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ પહેલાં NOC આપે છે કે એ એરિયામાં બ્લડ બેંકની જરૂર છે કે નહીં, અને ત્યારબાદ બ્લડ બેંકનું લાઇસન્સ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ દ્વારા અને DCGI દ્વારા આપવામાં આવે છે. હવે જ્યારે બ્લડ બેંકની લાઇસન્સ મળ્યા પછી એમને આઉટડોર બ્લડ ડોનેશન કેમ્પની પરમિશન લેવાની હોય છે, અને ત્યારબાદ જે કંઈ બ્લડ બેંકની અંદર ડોનર આવતા હોય એનું બ્લડ લેવાનું હોય છે. એ 350 ml કે 450 ml જેટલું બ્લડ લેવાય છે, અને એમાં એન્ટીકોગ્યુલન્ટ હોય છે. ત્યારબાદ આ એન્ટીકોગ્યુલેટેડ બ્લડને વિધિન 6 અવર્સ એને કમ્પોનન્ટ સેપરેટ કરવામાં આવે છે. કમ્પોનન્ટની અંદર મુખ્ય કમ્પોનન્ટ છે રેડ બ્લડ સેલ્સ 1, ત્યારબાદ પ્લેટલેટ 2 અને FFP, અને એના પછી એનું ક્રાયો પણ બનાવવામાં આવે છે. પછી આ કમ્પોનન્ટનું મેનિપ્યુલેશન પણ કરવામાં આવે છે, દાખલા તરીકે લ્યુકોડિપ્લિશન્સ, ઇરેડિયેશન્સ, અને ત્યારબાદ એનો રેકોર્ડ અને ઇન્વેન્ટરી રાખવાની હોય છે. અને આ રેકોર્ડ તમે ટ્રેસ કરશો તો કયા ડોનરમાંથી એ બ્લડ મળેલું છે, કયા ડોનરનું આ કમ્પોનન્ટ છે, FFP હોય, પ્લાઝમા હોય, પ્લેટલેટ હોય કે રેડ સેલ્સ હોય, એના ડ્રગ એન્ડ કંટ્રોલના નીતિ નિયમ મુજબ એનું લેબલિંગ કરવામાં આવે છે, નંબરિંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે કંઈ ડિમાન્ડ આવતી હોય તો ડૉક્ટર દ્વારા એ ડિમાન્ડ પ્રમાણે એને વિધિવત ટેસ્ટિંગ કર્યા બાદ એને એ RBC હોય કે FFP હોય કે ક્રાયો હોય કે પ્લેટલેટ હોય તેને ઇસ્યુ કરવામાં આવે છે. અને તે પહેલાં તેના જે ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સના જે ટેસ્ટ હોય છે, દાખલા HIV, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C અને મેલેરિયા અને સિફિલિસના ટેસ્ટ કરી એને ઇન્વેન્ટરીમાં મૂકવામાં આવે છે કે રેડી ટુ ઇસ્યુ. અને ટેસ્ટ થયા બાદ જ પેશન્ટના સેમ્પલ સાથે એનું ક્રોસમેચ કરો કે કોમ્પેટેબિલિટી કર્યા બાદ એને ઇસ્યુ કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે બ્લડ બેંકની અંદર રેડ બ્લડ સેલ્સ જે એનિમિયામાં વપરાય છે, હિમોગ્લોબિનનું લેવલ વધારે છે, એ 100% એનો યુઝ થતો હોય છે કે 100% ટ્રાન્સફ્યુઝ થતા હોય છે. બાકીનું જે FFP જે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા એ સામાન્ય રીતે ક્લોટિંગ ફેક્ટર, બ્લીડિંગ ડિસઓર્ડર માટે આપવામાં આવે છે. અને એના ક્લિનિકલ યુઝેજ, ટ્રાન્સફ્યુઝનનો યુઝેજ લગભગ મને લાગે છે કે મારા સમયમાં 41% જેટલું હતું અથવા તો 30% જેટલું હતું. બાકીનું એક્સિસ પ્લાઝમા તરીકે બ્લડ બેંકમાં રહેતું હતું. હવે એક્સિસ પ્લાઝમાને માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ NBTC નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે એક પોલિસી બનાવી, પ્લાઝમા પોલિસી. અને એ પ્લાઝમા પોલિસી પ્રમાણે
લાયસન્સ જેની પાસે હોય એવી ફ્રેક્શનેશન કંપનીઓને બ્લડ બેંક પ્લાઝમા આપી શકે એના એક રેટ નક્કી કરવામાં આવેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, NBTC દ્વારા, અને એ રેટ પ્રમાણે એ પ્લાઝમા એ લોકો લઈ જતા હોય છે અને એનો બાકાયદા રેકોર્ડ રાખવામાં આવે છે કે આટલું પ્લાઝમા આ કંપનીને આ સમયે આપ્યું અને એનું ડિટેલિંગ હોય છે કે કયા યુનિટ આપ્યા, ટેસ્ટિંગ કરેલું છે કે નથી કરેલું, એ બધું આપ્યા બાદ આ પ્લાઝમા કંપનીઓ પોતાના ટ્રક દ્વારા કે પોતાના વ્હીકલ દ્વારા લઈ જતા હશે અને એ ઇન બિટવીન આ પ્લાઝમા કદાચ કોઈ આ માણસો જે ટ્રાન્સપોર્ટ કરનાર માણસો વચ્ચેથી લઈ લેતા હશે અને એ પ્લાઝમાની અંદર બીજું પ્લાઝમા નાખી બીજો સલાઈન નાખી અને એ કદાચ પેલા ફ્રેક્શનેશનમાં મોકલતા હોય, મને ખ્યાલ નથી, આઈ ડોન્ટ નો, બટ સમાચારની ધારણા પ્રમાણે આ પ્લાઝમા સામાન્ય રીતે મને લાગે છે કે પેશન્ટોને આપ્યું નહીં હોય પણ બીજી બ્લડ બેંકોને આપી અને એ પ્લાઝમા ફરતી બીજું પ્લાઝમા આ જ ફ્રેક્શનેશન કંપનીઓને વધારે ભાવમાં એટલે કે 3,000 થી 5,000 ભાવમાં આપતા હશે એવું લાગે છે. પેશન્ટોને ટ્રાન્સફ્યુઝ થયું હોય એ તો પોલીસ ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલનો સવાલ છે, કારણ કે દરેક રેકોર્ડ જોવા પડે કેટલું પ્લાઝમા ક્યાંથી આવ્યું, કેટલું ઇસ્યુ થયું, કયું ડોનર હતું, કયા કમ્પોનન્ટ બન્યા, કયા કમ્પોનન્ટ કયા પેશન્ટોને ઇસ્યુ થયા, ત્યાંથી એ તો ડિટેલ ઇન્વેસ્ટિગેશનનો સવાલ. ડૉક્ટર આશીષ, આપની પાસે આવું, જે પાણીવાળા અને સોલ્વન્ટ મિક્સ કરી અને પ્લાઝમા જે નકલી પ્લાઝમા બનાવવામાં આવતા હતા એ કોઈ વ્યક્તિના શરીરમાં જો લગાવવામાં આવે, ચડાવવામાં આવે તો એને કઈ રીતે તકલીફો થઈ શકે છે કે પછી જે પ્રમાણે સરે પણ આગળ વાત કરી એ પ્રમાણે કેટલું અઘરું એના માટે સાબિત થઈ શકે? સાહેબે જેમ હમણાં વાત કરી બરાબર કે જે અંદર સોલ્વેન્ટ કે કંઈ બી નોર્મલ સલાઈન જે મિક્સ કરી અને જો પેશન્ટને આપવામાં આવે તો એક તો વસ્તુ પેશન્ટને કંઈ ફાયદો થવાનો નથી એનાથી, કારણ કે એમાં જેટલા ફેક્ટર છે એ બધા ડાયલ્યુટ થઈ ગયા છે એટલે પેશન્ટને કંઈ બેનિફિટ નહીં થાય. બીજી વસ્તુ એ કે કોઈ બી વસ્તુ ભેળવવા માટે એ લોકો ઓપન સિસ્ટમ કરે એટલે કે એને ટ્યુબિંગને કાતરથી કટ કરી અને પછી કરે એટલે કે કોન્ટામિનેશનના ચાન્સીસ વધી જાય એટલે પેશન્ટને ડાયરેક્ટ તમે બેક્ટેરિયલ કોન્ટામિનેશન વાળું જે મિક્સ કરેલું પ્લાઝમા છે એ તમે ટ્રાન્સફ્યુઝન આપો છો જેના કારણે પેશન્ટને સેકન્ડરી ઇન્ફેક્શન થશે અને જેના કારણે પેશન્ટની કન્ડિશન વધારે ખરાબ થશે. બિલકુલ, આપણી સાથે ડૉક્ટર પટેલ જોડાયેલા છે. ડૉક્ટર પટેલ, જ્યારે રક્તદાન શિબિર યોજવામાં આવે, બ્લડ કેમ્પ્સ યોજવામાં આવે, અલગ અલગ સેવાકીય કાર્યો એ થકી કરવામાં આવતા હોય ને લોકો હોંશે પોતાનું બ્લડ ડોનેટ કરતા હોય, હવે એમને ખબર નથી કે એમનું બ્લડ ક્યાં જઈ રહ્યું છે, એમના બ્લડ સાથે શું થવાનું છે ને આ પ્રમાણે આખું કૌભાંડ, આખું રેકેટ બહાર આવતું હોય. આ એક રેકેટ પકડાયું છે, આવા તો અનેક રેકેટ હશે, એટલે આ બધું હવે બંધ થવું કેટલું જરૂરી છે આપના મતે અને કઈ રીતના કાયદા હોવા જોઈએ? આઈડિયલી જે બ્લડ ડોનેશન કરવું જોઈએ એ તો બહુ ઉમદા ભાવના અને ઉમદા કાર્ય છે એટલે બ્લડ ડોનેશન કેમ્પ તો કરવા જ જોઈએ કારણ કે એ લાઈફ સેવિંગ ડ્રગ છે. બીજી વસ્તુ કે એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગવર્મેન્ટે કરવા જોઈએ અને આવા જે લોકો કરતા હોય જે ક્રિમિનલ કહેવાય એ લોકોને મોટી સજા આપી અને દાખલો બેસાડવો જોઈએ તો જ આ ચેનલ જે છે કે બ્લડ બેંકને પ્રોપર લાઇસન્સ આપવું જોઈએ. એ બ્લડ બેંકમાં જે ડૉક્ટર છે એ જે તે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને એ લાઇસન્સ આપ્યા પછી એના જે ક્રાઇટેરિયા છે બ્લડ બેંક ચલાવવા માટે અગાઉના સાહેબે કહ્યું એ બધા ક્રાઇટેરિયા ફૂલફિલ થાય પછી ટ્રાન્સપોર્ટેશન જે કરવાનું હોય, સપોઝ જે બ્લડ બેંકનું હોસ્પિટલો અને ડૉક્ટરોને પ્રાઇવેટ નર્સિંગ હોમમાં જે સપ્લાય થાય છે એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી કારણ કે સામે બંને બાજુ ડૉક્ટર હોય છે, કોઈ બીજો સ્ટાફ આવતો નથી એટલે એની વેલ્યુ હોય છે અને એ લોકો નિયમો પ્રમાણે કરતા હોય છે એટલે સામાન્ય રીતે હોસ્પિટલમાં જે કોમ્પોનન્ટ થેરેપી થાય છે એમાં લગભગ કોઈ પ્રોબ્લેમ જલ્દી આવતો નથી. અને વાત રહી આ કોમ્પોનન્ટ જે વધારેનું જે પ્લાઝમા છે એ જ્યારે આપણે કોમર્શિયલી યુઝ કરવાની બી પરમિશન ગવર્મેન્ટે આપેલી છે. એ વસ્તુમાં ગવર્મેન્ટે 100% આને લીગલાઇઝ કરી એને લાઇસન્સ આપવા જોઈએ. સામે જે ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન ટ્રાન્સપોર્ટેશન કઈ જગ્યાએથી કઈ જગ્યાએ લોજિસ્ટિક કે પ્લાઝમામાં વચ્ચે છેડછાડ થઈ છે કે નથી થઈ એ આખી
નોટ રાખવી જોઈએ. જે અગાઉના ડૉક્ટર સાહેબે કહ્યું કે ભાઈ વચ્ચે ટ્રાન્સપોર્ટેશનમાં લોજિસ્ટિક જો બ્રેક થાય તો એ પ્લાઝમા યુઝલેસ થઈ જાય છે અને એની સાથે દર્દીને ખૂબ જ ભોગવવું પડતું હોય છે ફાઇનાન્શિયલી અને હેલ્થવાઇઝ બી, કે એને ખૂબ નુકસાન જતું હોય છે. એટલે ગવર્મેન્ટે આના માટે સ્ટ્રિક્ટ લાઇસન્સ જે છે એ વ્યવસ્થિત કરવું જોઈએ અને ઓનલાઈન કરવું જોઈએ, ડિજિટલાઇઝેશન પૂરેપૂરું કરવું જોઈએ, જેથી કરીને આવું ફરીથી ના થાય. આ હેલ્થ સાથે ચેડા કરનારાઓને પૂરેપૂરી સજા આપીને પણ દાખલો બેસાડવો જોઈએ કે જેથી કરીને કોઈ કામ ના કરે. જી, આપણી સાથે ડૉક્ટર મૈત્રેય છે. ડૉક્ટર મૈત્રેય, સ્કિન ડિઝીઝ જ્યારે થયો હોય વ્યક્તિને અને ત્યારે ઇન્જેક્શનમાં આ યુઝ કરવામાં આવતું હોય છે, એટલે જ્યારે ડૉક્ટર પાસે હોસ્પિટલમાં આ પ્લાઝમાનો આખો જથ્થો આવતો હોય જ્યારે અને પછી એ દર્દી સુધી પહોંચે એ પહેલાં શું એવું કંઈ થઈ શકે કે એ પ્લાઝમા અસલી છે કે નકલી એ ખબર પડી શકે? સામાન્ય રીતે બ્લડ બેંકમાંથી જે કોઈ પ્લાઝમા આ દર્દી માટે ઇસ્યુ કરવામાં આવે છે અને ઇસ્યુ કરવાની એક પ્રોસિજર મેન્ટેન કરવામાં આવે છે અને એ કર્યા પછી બ્લડ બેંકની અંદર એક ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ હોય છે. ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામની અંદર જે કંઈ પ્લાઝમા મહિનામાં ભેગા થયા હોય એના 1% અથવા તો ઓછામાં ઓછા 4 એ સેમ્પલ લઈ અને એનો ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે છે અને ક્વોલિટી કંટ્રોલ પ્રમાણે હોય તો એ આખો લોટ એ સમયે એને ઇસ્યુ માટે એટલે પેશન્ટને માટે તૈયાર રાખવામાં આવે છે. જનરલી પ્લાઝમા જ્યારે આપણે ઇસ્યુ કરેલું હોય ત્યારે સામાન્ય રીતે -40 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એને ફ્રીઝ કરેલું હોય છે અને ઇસ્યુ કરતી વખતે પણ એને થ્રો કરવામાં આવે છે, એટલે એને લિક્વિફાય કરવામાં આવે છે. લિક્વિફાય કર્યા પછી પ્લાઝમાનું ઇસ્યુ કરતાં પહેલાં એનું ડૉક્ટર કે હોય કે ટ્રેન ટેકનિશિયન હોય એને જોતો હોય છે કે આ પ્લાઝમામાં કોઈ પણ પ્રકારના ડિકોન્ટામિનેશન છે કે નહીં, પ્લાઝમાનો કલર યલો છે કે નહીં, અથવા તો પછી પ્લાઝમાની અંદર ક્લાઉડી છે કે નહીં, એની અંદર કોઈ પણ પ્રકારની કચરો છે કે નહીં, એ જોયા બાદ જ એને ઇસ્યુ કરતો હોય છે. એટલે એ બ્લડ બેંકની જવાબદારી થઈ જાય છે, કારણ કે ટ્રાન્સફ્યુઝન કરનાર ડૉક્ટરને તો ફક્ત ને ફક્ત એના રેકોર્ડ્સ જ જોતો હોય છે, એના નંબર, ક્રોસમેચ રિપોર્ટ, પણ અંદરનું જે પ્લાઝમાને કઈ રીતે વિઝ્યુલાઇઝ કરવું, કઈ રીતે એને ચેક કરવું એ એનું નોલેજ નથી હોતું. એ બ્લડ બેંકનું નોલેજ હોય છે. એટલે બ્લડ બેંકની જ ફરજ થઈ જાય છે કે પ્લાઝમા કોઈ ઇસ્યુ કરતાં પહેલાં એ એમને ત્યાં સ્ટોર થયેલું પ્લાઝમા છે કે નહીં, અથવા તો પછી આ રીતે વચ્ચે જે પ્લાઝમા લઈ અને એમાં પાણી નાખી કે સલાઈન નાખી અને આવેલું પ્લાઝમા છે એ જોવાની જવાબદારી તો બ્લડ બેંકની જ છે, એમાં બીજા કોઈની છે નહીં. જો ડાયરેક્ટ પેશન્ટ પાસે જાય તો ડૉક્ટરની જવાબદારી થઈ જાય છે, પણ સામાન્ય રીતે ટ્રાન્સફ્યુઝન કરનારા ડૉક્ટરો જે પોતાની વિશ્વસનીય બ્લડ બેંક હોય એમની પાસેથી જ રેડ સેલ્સ કે પ્લાઝમા કે પ્લેટલેટ લેતા હોય છે. બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.